પડી જાય છે ગોપાલ માસ્તર ટિકિટ તપાસે દોડા દોડી થાય છે ગોપાલ પછી લઈએ કિંમત દેવાની
प्रदक्षिणं महातिनं समर्पयामि। बोलो कुंतेश्वर दिव्याय सहस्राय च नमः अतो विद्याय च नमो तेभ्यो करः नमो नमः ज्येष्ठाय च नमः संभवाय च नमः पूर्वाय च नमो नमः ध्यायाय च नमः नमो नमस्ते बुद्धाय च नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो वाद्येभ्यो वाक्पदेभ्यो नमो नमो विश्वेभ्यो विश्वरूपेभ्यो नमः ईशानाय नमः ब्रह्मणाय च नमः ब्रह्मण वेदाय च नमः हरि ओम कन्नो रुद्रा प्रचोदयात् हरि ओम अघोरेभ्यो कघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वे सर्वे ते नमस्तेस्तु रुद्ररूपेभ्यः वामे देवाय जयेष्ठाय च नमः श्रेष्ठाय च नमो नमः रुद्राय च नमः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे
મહાદેવજી હમણાં બોલાવડાવી ભરતી બોલાવડા બસ કરો. આજથી લગભગ 6,000 વર્ષ પહેલાં જ્યારે પાંડવો અને કૌરવોનો જ્યારે લાક્ષાગૃહની અંદર પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન થયેલો ત્યારે એ પાંડવો ગુપ્ત માર્ગ દ્વારા ફરતા 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 આ ચુવાણ વિસ્તારની અંદર આવેલા અને એ ચુવાણ વિસ્તાર એટલે એ સમયનું હેડંબા વન તરીકે પ્રખ્યાત હતું અને હેડંબા રાક્ષસણી અહીંયા રહેતી હતી અને એ ચુવાણ વિસ્તારની અંદર જ્યારે અહીંયા પાંડવો આવ્યા ત્યારે કુંતા માતાને એવો નિયમ હતો 5 પાંડવો અને કૌરવો અને માતા 5 પાંડવો સાથે કુંતા માતા પણ અહીંયા વિહારમાં આવ્યા અને એ સંતાએ એને ફરતા ફરતા પોતાનો જીવ બચાવવા સારું અહીંયા આવ્યા હતા ત્યારે કુંતા માતાને એવો નિયમ હતો કે શિવ પૂજા અને શિવ ભક્તિ સિવાય કોઈ પણ પ્રકારનો પ્રસાદ પણ ન લેવો અને ભોજન પણ ન લેવું એટલે કુંતા માતાએ અહીંયા આ કાતરોડી ગામ ઉપર આવી અને ફરતા ફરતા અહીંયા તળાવના ઝાડ નીચે એક વૃક્ષના ઝાડ નીચે બેઠા અને ભગવાન ભોળાનાથ ચંદ્રમૌલેશ્વરની આરાધના કરી અને એ વખતે તળાવના કિનારેથી સ્વયંભૂ શિવ સ્વરૂપે ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને એના હિસાબેથી કુંતા માતાએ આરાધના દ્વારા પ્રગટ કરેલ હોવાથી એનું નામ કુંતેશ્વર મહાદેવ કહેવાયું. આજથી 6,500 વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે ભોળાનાથ લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા છે અને એ અંદર લિંગ કેટલા સુધી ઊંડું છે અને શું છે એ જ પણ કોઈની કલ્પના નથી. એ વખતે આપણા પૂર્વજોએ અમારા પૂર્વજોએ લગભગ 15-20 ફૂટ સુધી ખોદકામ કરેલું અને એ ખોદકામમાં પણ સળંગ લિંગ સ્વરૂપે અહીંયા ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને એના ઉપરથી આ ગામનું નામ એ વખતે કુંતાવલી પડેલું પણ ધીરે ધીરે અભ્રંશ થયા બાદ કાતરોડી ગામના નામથી પ્રસિદ્ધ છે. રામપુરા, કાંચ, કોંતિયા, ભંકોડા અને આજુબાજુના સંખ્યાબંધ ગામના લોકો અહીંયા સ્વયંભૂ શિવલિંગ હોવાને કારણે શ્રાવણ મહિનાની અંદર ફરજિયાત હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે. જન્માષ્ટમીના દિવસે અહીંયા મેળો ભરાય છે અને દર સોમવારે શ્રાવણ મહિનાના દર સોમવારે હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ, ભાવિક ભક્તો, બહેનો, યુવાન મિત્રો, માતાઓ અને બાળકો અહીંયા આવે છે. ગામ તરફથી સુંદર મજાનું આયોજન થાય છે. ચા પાણીની વ્યવસ્થા થાય છે. રાત્રે ભજન કીર્તનના કાર્યક્રમો થાય છે અને દર વર્ષે અમાસના દિવસે લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન થાય છે અને અમારા દલસુખરામ ઉમિયાશંકર ભટ્ટ પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી લલ્લુભાઈ દલસુખરામ ભટ્ટ, રવિશંકરભાઈ દલસુખરામ ભટ્ટ અને નટવરલાલ લલ્લુભાઈ ભટ્ટ તરફથી છેલ્લા 25 વર્ષથી 1.25 લાખ બિલીપત્રના અભિષેક સાથે દરરોજ ઘી, દૂધ, દહીં, મધ અને અન્ય વિવિધ હળદર, મધ તેમજ અન્ય પ્રકારથી વિવિધ ભગવાનની અભિષેક દ્વારા એની સુંદર મજાનો વૈદિક મંત્રોચ્ચાર અને ભૂદેવો દ્વારા એને પૂજન અર્ચન કરવામાં આવે છે. ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક એવું આ કુંતેશ્વર મહાદેવનું શિવાલય છે. જે લોકો પોતાના મનની અંદર કોઈ પણ કાર્યને સંકલ્પ કરી અને અહીંયા આવી અને દર્શન કરી અને ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરે છે એમના તમામના કામો અહીંયા એમના મનના રહેલા કામો અહીંયા એમના પૂર્ણ થાય છે. એનો હું પોતે પણ એનો સાક્ષી છું. ભગવાન ભોળાનાથે મારા ઉપર પણ એટલી બધી અમી કૃપા કરી છે કે જેની કોઈ કલ્પના નથી. અત્યારે હાલ સુખ, સાહેબી અને સંપત્તિ એ ભગવાન કુંતેશ્વર મહાદેવના હાજરા હાજર એક સાક્ષાત્કાર અને એના ચમત્કાર કરી શકાય તો પણ કશું ખોટું નથી. આજે દરેક ક્ષેત્રે પ્રગતિ હોય તો એ ભોળાનાથને અને ભગવાન ચંદ્રમૌલેશ્વર શ્રી કુંતેશ્વર મહાદેવને આધીન છે. એવી આ પવિત્ર જગ્યાના દરેક માનવીએ એક વખત એના દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવવાનો એક સુંદર મજાનું સ્થળ છે. અને આ વિરમગામ તાલુકો જૂનો હતો, અત્યારે હાલ જેતપુર તાલુકામાં અહીંયા આવ્યા. રામપુરાથી 2 કિલોમીટર આ જગ્યા આવેલી છે અને હજારો પબ્લિકો, હજારો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શન કરી અને એની ધન્યતા અનુભવે છે. એવા સુંદર મજાનું સ્થળ, ધાર્મિક સ્થળ છે. 6,500 વર્ષ પહેલાં કાતરોડી ગામની અંદર સ્વયંભૂ તરીકે પ્રગટ થયેલા 5 પાંડવ કાલીન સ્વયંભૂ કુંતેશ્વર દાદા પ્રગટ થયેલા. આજથી 5,000-6,000 વર્ષ પહેલાં
પાંડવો આ હેડંબાનું વન કહેવાતું ને ત્યાં આગળ બાજુના કોઈ પણ ગામની અંદર રોકાયેલા ને ત્યાંથી અહીંયા આવીને તળાવની પાળ જોઈ અને અહીંયા રાત રોકાય અને સવારે કુંતા માતાને એવી ટેપ હોય છે કે સ્નાન કરી અને ભોજન આરોગવું. એટલે અહીંયા ક્યાંય મંદિર રૂપે કોઈ જોવામાં નહીં આવ્યું. એટલે ભીમે વિચાર કર્યો કે આ રીતે જો અમે બેસી રહેશું તો ભૂખે મરશું. એટલે ભીમે વિચાર કર્યો કે મને જઈ અને જરાક કોઈ આઈડિયા કરવા દે. એટલે ભીમે માટીનું લિંગ સ્વરૂપે એક બનાવીને પત્તા નાખી અને કુંતા માતાને કીધું બા અહીંયા છે લિંગ, કોઈએ પૂજા કરેલી છે. એટલે તરત જ કુંતા માતા જોવા આવે. કુંતા માતા આરાધના કરે ભગવાનને કે કોઈ પણ વસ્તુ હોય જો સ્વયં ભગવાન હોય તો ભગવાન ભોળાનાથ પ્રગટ થાય. એટલે સ્વયં પ્રગટ થયા અને પ્રગટ થઈ અને આ પૂજાનું આયોજન કુંતા માતાએ કર્યું. 5 પાંડવકાલીન છે અને વર્ષોથી અમારી પેઢીઓ, ભૂદેવોની પેઢીઓ, પટેલોની પેઢીઓ હજારો વર્ષ થઈ ગયા. મંદિરની કોઈને ખબર નથી ક્યારે બનેલું છે. સ્વયંભૂ છે, 70 થી 80 ફૂટ નીચે ગોદેલું છે. પાણીમાં જમા આવ્યા, અંદરથી ભમરા કાઢવામાં આવ્યા, પછી લોકોને સપના આપ્યા અને એ લોકોએ પછી સ્થાપના કરી અને મંદિરનું વિકસાવ્યું. એમાં નટુભાઈ ભટ્ટનો બહુ જ હાથ છે. એ લોકોએ વધારે ગ્રાન્ટો લાવી અને મંદિરનો બહુ ઉપાડ કર્યો. અત્યારે દર સોમવારે 500થી વધારે પબ્લિક આવે છે. ચાના આયોજન કરીએ છીએ, ચા પીવડાવીએ છીએ, રાત્રે ભજન કીર્તન કરીએ છીએ અને લોકોનો મહિમા વધારે છે. આડા દિવસે 100 થી 150 માણસ આવે જ છે. 1.25 લાખ બિલ્લીપત્ર અમારા નટુભાઈ ભટ્ટ તરફથી ચડે છે છેલ્લા 20 વર્ષથી, 25 વર્ષથી. અને દાદાનો મહિમા બહુ છે. ગમે ત્યારે હું બાધા આપું છું. 15 સોમવાર, 12 સોમવાર, 17 સોમવાર, 11 સોમવાર તો એનું કામ સફળ થાય છે. બોલો કુંતેશ્વર મહાદેવ જય. શિવાલય છે, કુંતેશ્વર મહાદેવ કહેવાય છે અને 150,000 વર્ષ જૂનું છે. અને અહીં જે કોઈ પણ મનોકામના લઈ આવે છે તો દાદા મનોકામના પૂર્ણ કરે છે. અને આટલા વિસ્તારમાં આ સ્વયંભૂ એક જ શિવાલય છે અને સરસ છે. અને જે કાંઈ અમારા ભટ્ટ પરિવાર તરફથી સેવા પૂજા દર સાલ થાય છે, 1.25 લાખ બિલી ચડે છે. અમારો સમગ્ર પરિવાર એના દ્વારા જ ઉત્પન્ન થયેલ છે અને એના દ્વારા જ અત્યારે અમારો વંશ અત્યારે ચાલુ છે. એવી સર્વની મનોકામના શ્રી કુંતેશ્વર મહાદેવ પૂર્ણ કરે એવી પ્રાર્થના સહ કરું છું. ઇતિહાસ શું છે આનો આખો? આનો ઇતિહાસ છે, પહેલાં હેડંબા વન હતું આ, અને હેડંબા વન એટલે આ ચુવાડ પંથક છે. એનું હેડંબા વનની અંદર કુંતા માતા સહિત 5 પાંડવો સાથે અહીં પધાર્યા હતા. અને એ પધાર્યા એ વખતે એમને કુંતેશ્વર, જે વખતે એમને સ્વયંભૂ શિવલિંગ સ્થાપન કર્યું અને એ શિવાલય આજે પણ મોજૂદ છે. અને સર્વ ગ્રામજનો એને સેવા આપે છે અને સર્વે ગ્રામજનો અહીં આઠમનો મેળો પણ ભરાય છે. અને આઠમના મેળાની અંદર સર્વે તાલુકાના દરેક ગામથી કાંજ, કાંતરોડી, રામપુરા, કોંતિયા દરેક વિસ્તારના લોકો અહીં પધારે છે અને દાદાના સ્વયંભૂ દર્શન કરે છે અને સર્વની મનોકામના પૂર્ણ કરે છે દાદા.